જો તમે કોઈ પ્રોપર્ટી વેચવાનું વિચારી રહ્યા છો તો એના પર લાગતા કેપિટલ ગેઇન્સ ટેક્સને સમજવો ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને 2024ના નવા બજેટ પછી તો આ નિયમોમાં ઘણા ફેરફાર પણ થયા છે તો ચાલો આજે આખા વિષયને એકદમ સરળ ભાષામાં સમજીએ એવું બિલકુલ નથી કે તમે કોઈ પણ પ્રોપર્ટી વેચો એટલે એના પર એક સરખો જ ટેક્સ લાગે જો સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત છે પ્રોપર્ટીનું લોકેશન અને એનો પ્રકાર નિયમ બહુ સીધો છે જો તમારી પાસે ગ્રામીણ વિસ્તારમાં ખેતીની જમીન છે અને તમે એને વેચો છો તો એના પર કોઈ કેપિટલ ગેઇન્સ ટેક્સ નથી લાગતો પણ જો પ્રોપર્ટી શહેરી વિસ્તારમાં છે પછી ભલે જમીન હોય પ્લોટ હોય કે પછી મકાન તો એના વેચાણ પર જે નફો થાય એ કરપાત્ર છે એ પ્રોપર્ટી તમારી પાસે કેટલા સમયથી હતી આ સમયગાળો જેને હોલ્ડિંગ પીરિયડ કહેવાય છે એ આખી ટેક્સની ગણતરીને બદલી શકે છે અહીં બે શબ્દો બહુ મહત્વના છે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન આ બંને વચ્ચેનો ભેદ જ એ નક્કી કરે છે કે તમારા નફા પર ટેક્સની ગણતરી કઈ રીતે થશે આ ખૂબ જ નિર્ણાયક છે અને આ ભેદ પાડવા માટેનો જાદુઈ આંકડો છે 24 મહિના એટલે કે 2 વર્ષ જો તમે પ્રોપર્ટી ખરીદ્યાના 24 મહિનાની અંદર વેચી નાખો તો એ શોર્ટ ટર્મ કહેવાય અને જો 24 મહિના પછી વેચો તો એ લોંગ ટર્મ કેટેગરીમાં આવે જેના માટે ટેક્સના નિયમો સાવ અલગ છે અને હવે વાત કરીએ એ વિષયની જે આજના સમયમાં સૌથી અગત્યનો છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ માટેના નિયમોમાં તાજેતરમાં એક બહુ મોટો અને નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે તો સવાલ એ છે કે એવો તે શું મોટો ફેરફાર થયો છે જેના વિશે દરેક પ્રોપર્ટી વેચનારને ખબર હોવી જ જોઈએ તો જુઓ અહીં જ આખી ગેમ બદલાઈ ગઈ છે પહેલાં શું હતું લોંગ ટર્મ ગેઇન પર 20% ટેક્સ લાગતો હતો પણ એમાં સરકાર તમને ઇન્ડેક્સેશનનો લાભ આપતી હતી એટલે કે ખરીદી અને વેચાણ વચ્ચે જે મોંઘવારી વધી હોય એને ગણતરીમાં લેવામાં આવતી હતી પણ હવે એ જૂની સિસ્ટમ બંધ થઈ ગઈ છે અને એની જગ્યાએ આવી છે એક નવી એકદમ સરળ સિસ્ટમ હવે કોઈ ઇન્ડેક્સેશન નહીં કોઈ લાંબી ગણતરીઓ નહીં તમારા કુલ નફા પર સીધો ફ્લેટ 12.5% ટેક્સ બસ આને સમજવા માટે ચાલો શોર્ટ ટર્મનું એક ઉદાહરણ જોઈએ એમાં ગણતરી સીધી જ છે માની લો કે તમે 20 લાખની પ્રોપર્ટી 30 લાખમાં વેચી તો જે 10 લાખનો નફો થયો એ તમારી આવકમાં ઉમેરાઈ જશે અને તમારા જે તે ઇન્કમ ટેક્સ સ્લેબ પ્રમાણે એના પર ટેક્સ લાગશે પણ હવે એ જ 10 લાખના નફાની વાત લોંગ ટર્મમાં કરીએ અહીં જ નવો નિયમ લાગુ પડે છે હવે તમારા ઇન્કમ સ્લેબ સાથે કોઈ લેવા દેવા નથી એ 10 લાખના નફા પર સીધો 12.5% ટેક્સ લાગશે એટલે કે 1,25,000 રૂપિયા એકદમ ફિક્સ સારું તો ટેક્સના નિયમો અને ગણતરી તો સમજાઈ ગઈ પણ ખરો સવાલ તો એ છે કે જે ટેક્સ ભરવાનો આવે છે એને કાયદેસર રીતે ઘટાડી કે બચાવી શકાય ખરો તો જવાબ છે હા બિલકુલ આપણા આવકવેરાના કાયદામાં જ કેટલીક એવી જોગવાઈઓ છે જેને આપણે એક પ્રકારની કપાતની ઢાલ કહી શકીએ આ એવી કલમો છે જે તમને તમારા નફાને અમુક ચોક્કસ જગ્યાએ ફરીથી રોકાણ કરીને ટેક્સ બચાવવાની તક આપે છે આ ઢાળમાં મુખ્યત્વે આ 4 કલમો આવે છે જો તમે રહેણાંક મકાન વેચીને બીજું રહેણાંક મકાન ખરીદો તો કલમ 54 હેઠળ છૂટ મળે જો ખેતીની જમીન વેચી હોય તો કલમ 54B છે મકાન સિવાયની કોઈ પ્રોપર્ટી વેચીને મકાન ખરીદો તો 54F અને સરકારી બોન્ડ્સમાં રોકાણ કરવા માટે 54EC દરેક માટે અલગ અલગ વિકલ્પ છે મને ખબર છે આ બધી કલમો અને નિયમો થોડા ગૂંચવણભર્યા લાગી શકે છે એટલે જ આ રહી એક માસ્ટર ચીટ શીટ આમાં એક જ જગ્યાએ બધી માહિતી છે કઈ પ્રોપર્ટી ટેક્સેબલ છે અને એના માટે ટેક્સ બચાવવા કઈ કલમનો ઉપયોગ કરી શકાય એ બધું અહીં એક નજરમાં સ્પષ્ટ થઈ જશે જુઓ જ્યારે આપણે આ નિયમોને બરાબર સમજી લઈએ ત્યારે ટેક્સ એ માત્ર એક બોજ નથી રહેતો પણ આપણી ફિનાન્શિયલ પ્લાનિંગનો એક ભાગ બની જાય છે